યા ગોકુલ કે ચોહટે રંગરાચી ગ્વાલ. આ પંક્તિનો અર્થ જ એ છે કે ગોકુળના ચોકમાં ગોપીઓ ગ્વાલિનીઓએ પ્રેમનો એવો રંગ રચ્યો છે કે જેમાં સ્વયં પૂર્ણ પુરુષોત્તમ પણ રંગાઈ ગયા છે. વૈષ્ણવો, હોળી એ માત્ર રંગોનો તહેવાર નથી, પણ આત્માનું પરમાત્મા સાથેનું મિલન છે. મહાવદ સાતમના દિવસે નંદરાયજીએ ગોકુળમાં હોળી ખેલનું આયોજન કર્યું છે. રમણ રેતીનો માર્ગ, કેસુડાના લાલ ચટક ફૂલોની સુગંધ અને વાસંતી વાયરા, આ બધું જ વાતાવરણ આજે આપણે આ સત્સંગમાં માણીશું. જ્યારે ગોપીઓ કૃષ્ણને ઘેરી વળે છે અને કનૈયો મર્યાદા છોડીને ભક્તોના વશમાં થઈ જાય છે, ત્યારે સાચો ધમાર ખેલાય છે. પ્રભુ પોતે બદનામ થવા પણ તૈયાર છે, પણ પોતાના ભક્તોનો પ્રેમ સ્વીકારવા માટે હંમેશા તત્પર છે. તો ચાલો આપણે પણ આજના સત્સંગના માધ્યમથી ગોકુળના એ ચોકમાં માનસિક રીતે પહોંચી જઈએ, જ્યાં સ્વયં શ્યામ સુંદર પધાર્યા છે, જ્યાં ચારે બાજુ અબીલ, ગુલાલ અને કેસરીયો રંગ ઉડી રહ્યો છે અને હૃદયમાં માત્ર એક જ નાદ ગુંજી રહ્યો છે, હો હો હોરી હે, હો 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 હોરી હે. તો ચાલો આપણે પણ એ ભક્તિના રંગે રંગાઈ જઈએ. આજે આપણી વચ્ચે વ્રજની દિવ્ય લીલાનું પાન કરીશું અને પરમ સૌભાગ્યની અનુભૂતિ કરીશું, કારણ કે આ સાંભળતા જ હૈયું હિલોડે ચડવાનું છે. ફાગણનો ફુહાર હોય, અબીલ ગુલાલની ડમરીઓ ઉડતી હોય અને નંદઘેર આનંદ હોય, પછી બાકી શું રહે? એ તો ભક્તિની પરમ કાષ્ઠા બની જાય. તો ચાલો શ્રી વલ્લભના ચરણારવિંદમાં દંડવત કરી અનેરા આનંદની અનુભૂતિ કરીએ. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું મનાતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. વાલા વૈષ્ણવો, એટલું જરૂરથી કહીશ કે અત્યારે 3 થી 4 વર્ષમાં જે સત્સંગ કર્યો છે તેમાં આજનો સત્સંગ એ પ્રથમવાર જ લઈ રહ્યા છીએ. નવા પુસ્તકમાં આ પ્રસંગ પ્રાપ્ત થયો છે અને એટલી રસમય શૈલીમાં છે કે આપ પણ એ હોળીના રંગે 100% રંગાઈ જશો. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. અહીં સમજવાનું છે કે અહીં 4 યુથો પણ છે અને 4 રસ્તા પણ છે. એટલે આ દરેક યુથ પાસે સુગંધી કેસર, કેસુડાના પ્રવાહી રંગના મોટા કુંડાઓ હતા. અબીલ, ગુલાલ ભરપૂર હતો. લીલા, ગુલાબી, કેસરી, પીળા રંગ હતા. ચોવા અને ચંદનના ડબરા હતા. દરેકના હાથમાં મોટી મોટી પિચકારીઓ હતી. સૌ ખેલના પ્રારંભની રાહ જોતા હતા કે શરૂ કોણ કરે. કનાઈ વિચારતા હતા કે વડીલોની હાજરી છે, આમે હું પણ બદનામ છું, પણ વડીલોની નજરમાં નિર્દોષ રહ્યો છું. છેડછાડની શરૂઆત કરી મારે મારી નટખટતાનો પુરાવો શા માટે આપવો? ચંદ્રાવલીજી વિચારે છે કે હું કુલવધુ છું, ગોકુળની ગુરુજનોની હાજરીમાં મારાથી શરારતનો પ્રારંભ ન થાય. નંદ બાવાની આજુબાજુ ઉભેલા મિત્રોએ પૂછ્યું, બાવા શાનું મુહૂર્ત જોવાય છે? ભૈયા, આ ઉંમરે આપણાથી શરારત કેમ થાય? યશોદા રાણી તો ઘૂમટો તાણીને ઊભા હતા. રાધા સહચરીજી અધીરા બન્યા. એમણે ચંદ્રાવલીનો પિચકારીનો દાંડો પકડેલો હાથ ચપળતાથી દબાવ્યો. કન્હાઈના મુખ પર પિચકારી બરોબર તકાયેલી તો હતી જ અને સરળ કરતી રંગની ધારા છૂટી. કન્હાઈનું મુખ લેપાઈ ગયું અને ખેલનો પ્રારંભ થયો. આ ખેલમાં અંતે પ્રભુ સાથે મિલન થવાનું છે, એટલે જ કહેવાય છે ખેલ મેં મેલ હૈ. મહાવદ સાતમનો દિવસ હતો. નંદરાયજીએ ગોકુળમાં હોળી ખેલનું મોટું આયોજન કર્યું હતું. રમણ રેતીના માર્ગે ગોપકુવા પાસે 4 રસ્તા ભેગા થતા હતા. વિશાળ મેદાન હતું. ફરતા
કેસુડાના વૃક્ષો હતા. પાન કરતા ફૂલો વધારે હતા. વાસંતી વાયરાની આહલાદકતા હતી. 4 રસ્તે 4 યુથો ઊભા હતા. વયસ્ક ગોપોની આગેવાની નંદરાયજીની હતી. વયસ્ક ગોપાંગનાઓના મુખ્ય નંદરાણી હતા. ગોપકુમારોના સરદાર ગોપાલજી હતા અને ગોપીઓની નેતાગીરી ચંદ્રાવલીજીએ સ્વયં સંભાળી હતી. રાધા સહચરીજીનો સાથ હતો. સૌ રેશમી લાલ મગજીની કિનારીવાળા સફેદ વસ્ત્રોમાં સજ્જ હતા. ગોપાલજીએ લાલ રેશમી સુથન પર લાલ મગજીની કિનારીનો ચાકદાર વાઘો ધર્યો હતો. લાલ કમર પટકો કસીને બાંધ્યો હતો. સોનાના આભૂષણોથી સાવલ દેહ ચમકતો હતો. સફેદ કુલ્હે પર 5 મોરચંદ્રિકાની જોડ વાયરે લહેરાતો હતો. કમર પટકામાં ચીરસંગીની મુરલી ખોસી હતી. તેઓ ગોપીઓને બતાવી આપવાના મૂડમાં હતા. ચંદ્રાવલી કરતા રાધા સહચરી વયમાં નાના હતા. નંદરાયજીને ત્યાં સેવિકાઓના મુખ્ય હતા. ચતુર, નમણા, સોહામણા, ગુલાબી ઝાંયવાળા ગૌરવર્ણના. તેમણે અને ચંદ્રાવલીજીએ લાલ રેશમી લહેંગા કંચુકી પર લાલ મગજીની બોર્ડરવાળી શ્વેત રેશમી સાડી અસલ વ્રજ શૈલીમાં ધારણ કરી હતી. બંનેના અંગ સુવર્ણ આભરણોથી શોભતા હતા. ચંદ્રાવલી થોડા દિવસો પહેલાના સંકલ્પને ભૂલ્યા ન હતા. નિકસ જાય ઠકુરાઈ. આજે તો ગુરુજનોની હાજરીમાં એ પૂરો કરવાની ઉત્કંઠા હતી. કન્હાઈના વચનો વાગોળતા હતા. ખેલમાં કાકો ગુસૈયા, એટલે ખેલમાં કોઈનો ગુસાઈ નહીં. ખેલમાં બધી છૂટ. ખેલ મેં મેલ હૈ. 4 યુથો 4 રસ્તા રોકી આમને સામને ખડા હતા. ધ્યાન આપજો. અહીં સમજવાનું છે કે અહીં 4 યુથો પણ છે અને 4 રસ્તા પણ છે. એટલે આ દરેક યુથ પાસે સુગંધી કેસર કેસુડાના પ્રવાહી રંગના મોટા કુંડાઓ હતા. અબીલ ગુલાલ ભરપૂર હતો. લીલા, ગુલાબી, કેસરી, પીળા રંગ હતા. ચોવાને ચંદનના ડબરા હતા. દરેકના હાથમાં મોટી મોટી પિચકારીઓ હતી. સૌ ખેલના પ્રારંભની રાહ જોતા હતા કે શરૂ કોણ કરે. કન્હાઈ વિચારતા હતા કે વડીલોની હાજરી છે. આમે હું પણ બદનામ છું, પણ વડીલોની નજરમાં નિર્દોષ રહ્યો છું. છેડછાડની શરૂઆત કરી મારી નટખટતાનો પુરાવો શા માટે આપવો? ચંદ્રાવલીજી વિચારે છે કે હું કુલવધુ છું, ગોકુળની. ગુરુજનોની હાજરીમાં મારાથી શરારતનો પ્રારંભ ન થાય. નંદ બાવાની આજુબાજુ ઉભેલા મિત્રોએ પૂછ્યું, બાવા શાનું મુહૂર્ત જોવાય છે? ભૈયા, આ ઉંમરે આપણાથી શરારત કેમ થાય? યશોદા રાણી તો ઘૂમટો તાણીને ઊભા હતા. રાધા સહચરીજી અધીરા બન્યા. એમણે ચંદ્રાવલીનો પિચકારીનો દાંડો પકડેલો હાથ ચપળતાથી દબાવ્યો. કન્હાઈના મુખ પર પિચકારી બરોબર તકાયેલી તો હતી જ, અને સરળ કરતી રંગની ધારા છૂટી. કન્હાઈનું મુખ લેપાઈ ગયું અને ખેલનો પ્રારંભ થયો. આ ખેલમાં અંતે પ્રભુ સાથે મિલન થવાનું છે. એટલે જ કહેવાય છે ખેલ મેં મેલ હૈ. પ્રિય વૈષ્ણવો, હવે તો ખેલ શરૂ થઈ ગયો છે. કપડાની જોડી બનાવી તેમાં અબીર ગુલાલ ભરી સૌ હવામાં ઉડાડવા લાગ્યા. આકાશ રંગબેરંગી વાદળોથી છવાઈ ગયું. વાતાવરણમાં પાસેની વ્યક્તિ પણ ના દેખાય એવું રંગોનું ગાઢ ધુમ્મસ છવાઈ ગયું. એને ભેદતી પિચકારીઓની રંગધારાઓ સૌને તરબોળ કરતી હતી. કેસુડાની નાના નાના ઝરણા વહ્યા. હોરી હે ના હોકારા પડકારા થયા. ડફ, નિશાન, ઝાંઝ, મૃદંગના તાલના સથવારે ગાજવા લાગ્યા અને સૌને સૂર ચડ્યું, એટલે કે તાન ચડ્યું.
ઉન્મદ ગ્વાલ કરત કુલાહલ વ્રજવનિતા સબ ઘેરી બાજત તાલ મૃદંગ બાંસુરી ઢોલ દમામા ભેરી. એટલે સૌ આનંદ મગ્ન થઈ ગયા હતા, ભાન ભૂલી ખેલતા હતા. કુળકાન મર્યાદા છૂટી ગઈ હતી, મોટાઈના વાગા ઉતરી ગયા હતા. નંદબાવાએ બાળક જેવા બની નંદરાણી ભારે શરીરે નાચતા હતા. સુધી ન પરે કો કાકી નારી હસી હસી દેત પરસ્પર તારી. યુવાન ગ્વાલીઓ વરસ દિવસની મીઠી ખીજ ઉતારવા ગાળી દેતા હતા. વ્રજની નારી અને ગાળી મીઠા મધ જેવા છે. જગતમાં એનો જોટો નથી, એટલે જ કહે છે ને, તુમ આવો રી, તુમ આવો રી, તુમ આવો રી, તુમ આવો રી, મોહન ઝુક ગારી સુનાવો રી, તુમ આવો રી, તુમ આવો રી, મોહન કારો રી, મોહન કારો રી, દો બાપન બીચવારો રી. ઓ શ્રીનાથજી, ચંદ્રાવલીજીએ રાધા સહચરીના કાનમાં કહ્યું, બેન, આજે કનાઈને યાદ રહી જાય ને એવો પાઠ ભણાવી દઈએ ચાલ. એટલે કહે છે રાધા સહચરી કે શું કરીશું? એટલે ચંદ્રાવલીજી કહે કે કનાઈ તમારું માન રાખે છે, એટલે એને પટાવી ફોસલાવીને મારી પાસે લઈ આવો, પછી બધું હું સંભાળી લઈશ. જોજો ગ્વાલો તમારું અપહરણ ના કરી જાય હો. રાધા સહચરીએ રંગના ગાઢ ધુમ્મસમાં સાડી કાઢી, ધોતી બનાવી પહેરી લીધી, બીજી ગોપીની ઓઢણી ખેંચી, માથા પર પાઘ વીંટી લીધી, ત્રીજીની ઓઢણી લઈ કંધા પર પટકો બનાવ્યો અને ગોપવેશ ધારણ કરી ગોપ સખાઓના સમૂહમાં ઘૂસી ગયા. વારી જાઉં બલિહારી જાઉં અને શું કરી જાઉં. ચાલો હવે શું થાય જોઈએ. કન્હાઈની નજીક પહોંચી ગયા અને પુરુષ અવાજમાં કાનાના કાનમાં કહ્યું, અરે લાલા, પેલી ચંદ્રાવલી છે ને, એ કાલની આવેલી મડાઈને ગામમાં ચાલે છે, તીખી છે હો. એને આજે તો બધાની વચ્ચે એવી ફજેત કરજે કે એ બધું ભૂલી જાય. બહુ ગર્વીલી થઈ ગઈ છે, અભિમાની છે. એના સુધી જવું તો પડે ને, હું તને સાથ આપું, ચાલ. સુબલ મધુમંગલ લોકને લઈ લઈએ સાથે, બરાબર ને? એટલે એમ ઠાકોરજી પૂછે છે, કનૈયા પૂછે છે તો કહે છે, ના કાના, એ ચતુર અને ચપળ છે, ટોળાને જોઈને છટકી જશે, શત્રુ પર ચૂપકીથી હુમલો કરવાનો છે, બળિયા શત્રુને ઊંઘતો ઝપટવો, એમ રણનીતિ કહે છે. ભલે દોસ્ત, ચાલ કરીએ કંકુના. સખાઓને ભરપૂર પોટલીઓના રંગ ઉછાળવા અને હોકારા પડકારવા વધારવા, નગારા જોર જોરથી બજાવવા સૂચના અપાઈ અને રણ સુભટ શત્રુદળમાં ઘૂસવા નીકળ્યા. રાધા સહચરી કન્હાઈને સખી દળમાં લઈ ગયા. એક ઈશારો સખી દળે કન્હાઈની ચોગમ અભેદ્ય કિલ્લો રચી દીધો. ચંદ્રાવલીએ કનૈયાના બે હાથ પકડી લીધા. રાધા સહચરીએ કનૈયાની ફેટમાંથી મોરલી ખેંચી લીધી અને પોતે મસ્તકેથી પાગ ફગાવી દીધી. કનૈયા બોલ્યા, આ તો દગો કર્યો. તો રાધા સહચરીજી કહે કે કુંવર, ખેલમાં અને યુદ્ધમાં થતો દગો એ પાપ નથી, એ દગો ના કહેવાય, ચતુરાઈ કહેવાય. ચતુરાઈ તાકી સાકી સાચી જો નંદનંદન કોરી છે. ચંદ્રાવલીએ કન્હાઈનો કમરપટ્ટો છોડ્યો, ઝટપટ ચાકદાર વાઘો ઉતાર્યો, સુથનની ગ્રંથિ ખોલવા માંડી. કન્હાઈએ કહ્યું, મારી આબરૂ લેવી છે કે શું? તો કહે, હા, તમારી ઠકોરાઈ કાઢી નાખવી છે, યાદ છે મારા શબ્દો? કુંવરે મસ્તક હલાવ્યું. એક સખી પીળો ઘાઘરો લાવી, કન્હાઈને સુથન પર જ ઘાઘરો પહેરાવી દીધો. બીજી સખી કેસરમાં બોળેલી જોડી લાવી, કન્હાઈને માપની આવી રહી. એક ચૂંદડી લાવી, ચૂંદડી ઓઢાડી લલાટનું તિલક લૂછ્યું અને બિંદી કરી. કન્હૈયા
કન્હાઈ કન્યા બની ગયા ઓ શ્રીનાથજી. અને કન્હાઈએ કહ્યું, હવે સંતોષ થયો? ઈચ્છા પૂરી થઈ ગઈ? ના રે ના, હજી આ તો શરૂઆત છે. નંદરાણીને દીકરી નથી ને, તો દીકરીના દર્શન તો કરે. આવો સૌની વચ્ચે. પણ મારી મુરલી તો આપી દો. એ ના મળે હો, સૌની હાજરીમાં નવેલી નાર બની નાચવું પડે. કુંવર, પછી મુરલી મળશે. એટલામાં ખેલમાં ઓટ આવી. વાતાવરણમાંથી રંગ ગયા અને સૂર્યના કિરણો દેખાયા. સખાઓ શ્યામને શોધતા હતા ત્યાં ચંદ્રાવલી હાથ પકડી કન્હાઈને બધાની વચ્ચે લઈ આવી. નવેલી નારીના રૂપમાં. રસિયા કો નાર બનાવો રી રસિયા કો. એને સાદ પાડ્યો, સાંભળો સાંભળો, બધા સાંભળો. સૌ નંદબાવાના ત્યાં દીકરી પધારી છે. કૃષ્ણ નામ છે. દર્શન કરી ધન્ય થાવ. સૌ વિસ્મિત નેત્રે જોઈ રહ્યા. ચંદ્રાવલીએ કન્હાઈને ચારે બાજુ ફેરવ્યા. સખાઓ સંકોચાયા. સખીઓ તો તાનમાં આવી ગઈ. ગુરુજનો સાત્વિક આનંદ માણવા લાગ્યા. ગોકુલવાસીઓ કહે, કૃષ્ણ તો બહુ સુંદર નાચે છે. નાચો કૃષ્ણ. કાનમાં કહ્યું, મુરલી લેવી હોય ને તો નાચવું જોશે. સખીઓ ડફ બજાવવા લાગી, ગારી ગાવા લાગી. કન્હાઈ પણ લટકાડી લલના બની લાસ્ય કરવા લાગ્યા. જય હો ના ધ્વનિ ગાજી ઉઠ્યા. તે સાથે જ ફરી રંગ ગુલાલની આંધી ઉઠી. રંગીન અંધકાર ઉકળી આવ્યો. ચંદ્રાવલી કન્હાઈનો હાથ પકડી લઈ ગઈ સઘન નિકુંજની દિશામાં. મનોરથ પૂરો થયો એમ પૂછ્યું કન્હાઈએ. સંકલ્પ થયો, રાતનો મનોરથ બાકી છે. તે પૂરો થશે શરદ પૂનમની રાતે. પ્રિય વૈષ્ણવો, હોળી લીલાનો આવો જ એક પ્રસંગ આપણે અગાઉ પણ સમજ્યા હતા કે જેમાં ઠાકોરજીની જોરાજોરીમાં ઠાકોરજીની ફેંટમાંથી મુરલી પડી જાય છે. એ જે કોઈએ જોયું નથી હોતું, ફક્ત ચંદ્રાવલીજીનું ધ્યાન હોય છે. ત્યારે ચંદ્રાવલીજી એ પોતાના શ્રી હસ્તના રત્ન ખચિત કંગન જમીન ઉપર ફેંકી દે છે અને પછી કંગન લેવાના બહાને કંગન અને મુરલી બંને લઈને પોતાની નિકુંજમાં પધારે છે. અને મનમાં ઘણો આનંદ થાય છે કે હવે મુરલીને બહાને પ્રભુ મારી નિકુંજમાં પધારશે. અને પોતાની કુંજની રચના કરવા લાગ્યા. ફૂલોની શૈયા, અનેક પ્રકારની સામગ્રી, ફૂલોની માલા, અરગજા, બીરા સામગ્રી સિદ્ધ કરી દ્વારની પાસે બેસીને શ્રી ઠાકોરજીનો રસ્તો જોવા લાગ્યા. અહીં સ્વામિનીએ એવો ઝટકો આપ્યો કે પિચકારી ઠાકોરજીની પાસેથી ઝૂંટવી લીધી. ત્યારે મધુમંગલ બોલ્યો, જો ભલે ભૈયા મેરો નામ ખોયો, જો મેરો મિત્ર હોય કે હાર્યો. ત્યારે ઠાકોરજીએ કહ્યું કે જો મેરો જીતનો બલ હતો સો કીનો, મેં ગોપીન તે સો સદા હી હાર્યો હું. ત્યારે બધા હસી પડ્યા. ત્યારે લલિતાએ જઈને બલદેવજીને પકડીને રંગ છાંટીને મુખ માંડ્યો અને શ્રી સ્વામિનીજીએ ઠાકોરજીને પકડીને મુખ માંડ્યો. ત્યારે ઠાકોરજી પોતાના મનમાં વિચાર કર્યો કે આ ચંદ્રાવલીજી મુરલી લઈ ગઈ. ત્યારે ઠાકોરજીએ સ્વામિનીજીને કહ્યું કે જો તુમ મોકો છોડો તો મેં તુમકો મુરલી लाई दूं. જો કબ आओगे तो मैं तुमको छोड़ूं. તો ઠાકોરજીએ વચન આપ્યું કે જો મેં અબ કોઈ ક્ષણ મેં આऊंगो. આવા વચન આપી ઠાકોરજી ચંદ્રાવલીજીની કુંજમાં પધાર્યા. ત્યારે શ્રી ચંદ્રાવલીજી શ્રી ઠાકોરજીને જોઈને ઘણો આદર સન્માન કર્યું. શૈયા ઉપર પધરાવીને ઘણા પ્રકારની સામગ્રી પોતાના મનોરથની અંગીકાર કરાવી. નાના પ્રકારની રીત વિપરીત વગેરે દર્શનાદિ કરાવી મનોરથ પૂર્ણ કર્યો. અહીં સખા સૌ શ્રી ઠાકોરજીને બોલાવવા લાગ્યા. જે ચંદ્રાવલીજીની કુંજમાં એવી સઘનતા છે કે જે કોઈ એકબીજાને જોઈ ન શકે. બધા સખાઓનો શબ્દ શ્રી ઠાકોરજીએ સાંભળ્યો અને ચંદ્રાવલીજીને પૂછ્યું કે જો મોકો કોઈ પુકારત હૈ. ત્યારે ચંદ્રાવલીજીએ કહ્યું, જો યહાં કાહુ કો ગમ્ય નહીં तुम यहाँ निर्भय सो बिराजो. यहाँ के ये मेरे पशु पंछी हंस सारस मोर कोकिला सब मनुष्य की बोली बोलत है, ताते कछु संदेह मत करो. આ સાંભળીને ઠાકોરજી હસ્યા અને મનમાં કહેવા લાગ્યા કે જો મોકું રાખવે કો વચન બનાય કે કહત હે શ્રીનાથજી. પછી શ્રી ચંદ્રાવલીજીના જેટલા મનોરથ હતા તે બધા પૂર્ણ કરી મુરલી લઈને ઠાકોરજી ચંદ્રાવલીજીનું ચિત્ત હરી પધારીને પોતાના સખાઓના યુથમાં આવ્યા. ત્યારે શ્રી બલદેવજીએ પૂછ્યું
कि जो हे कृष्ण तू कहाँ गयो हतो, तो को सब सखा ढूंढत है। त्यारे ठाकुर जी कहू कि मैं गोपीजन को फगवा लेन गयो हतो। तहाँ बीच में श्री नंदराय जी मिले, तीन ने खेल की वार्ता पूछी। सो उन समय सब कही, तासे मोको बहुत अबेर लागी है। પછી સુબલને ઘરે ફગવા લેવા મોકલ્યો, જ્યાં સુબલ જુએ છે કે ભંડાર આગળ શ્રી યશોદાજી ઊભા છે। ત્યાં યશોદાજીએ સુબલને પૂછ્યું, ત્યારે સુબલે ખેલની બધી વાર્તા કહી। ત્યારે યશોદાજીને પરમ આનંદ થયો અને ઘણા પ્રકારની સામગ્રી એ સખી પાસે લેવડાવીને પોતે પણ સાથે પધાર્યા। ત્યારે રસ્તામાં યશોદાજીએ સુબલને કહ્યું, જો તુમ મેરે કનૈયા को आछी भांति सो राख्यो, वो मेरो प्यारो है। ત્યારે સુબલે કહ્યું, जो मैं अपने प्राणन ते अधिक रक्षा करत हूँ, तुम्हारो पुत्र सब व्रज के वनन में प्रसन्न रहत है। ત્યારે દૂરથી ગોપીઓએ યશોદાજીને આવતા જોઈને ઠાકોરજી બલદેવજીને છોડીને મોઢા પર ગુલાલ લાગ્યો હતો તે બધો પોતાના આંચલ પાલવથી લૂછીને વાઘા બીજા પહેરાવી બધી ઊભી રહી ગઈ। એટલામાં યશોદાજી ઠાકોરજીની પાસે આવીને પોતાની ગોદમાં લઈને મુખચુંબન કરી ઘણા જ પ્રેમથી વાલ કર્યું। પછી પોતાના શ્રી હસ્તથી સામગ્રી ઠાકોરજીને આરોગાવી। ત્યારે બધી સખી गोप सखा आवीने कहे, जो यशोदाजी तुम्हारे पुत्र को बहुत छिड़के नहीं है। ત્યારે યશોદાજી ગોપીઓની ઉપર પ્રસન્ન થઈ મેવા મીઠાઈ આપી, ઘણા પ્રકારના આભૂષણ વસ્ત્ર પહેરાવ્યા। આવા ગોપીઓની વાત સાંભળીને શ્રી બલદેવજીથી રહેવાયું નહીં અને કહ્યું, हे यशोदाजी, अब ही तुम आई हो, तब हमको और श्री कृष्ण को छोड़ी, नहीं तो दो बंधे हते। આ સાંભળીને યશોદાજી એ ગોપીઓની ઉપર ગુસ્સે થયા। ત્યારે ઠાકોરજીએ કહ્યું, જો तुम गोपी के ऊपर कोप मती करो, दाऊजी तो भाभी ने झिटके हैं और मुख मांडियो है, ताते दाऊजी को लाज लागी है, ताते भाभी सो तो कछु चलत नहीं। गोपी तो मोको बहुत आची भांति सो राखत है। आ रीते ठाकोरजी गोपीजनोनो पक्ष ले छे। અને અહીં નંદરાયજી ઠાકોરજીને ગોદમાં લઈને બલદેવજીનો હાથ પકડી લીધો। ત્યારે બધી વ્રજ ગોપીઓ ગીતો ગાવા લાગી, મધુમંગલ નૃત્ય કરવા લાગ્યા, બંને બાજુએથી વાજા વાગવા લાગ્યા। જાણે પરમાનંદ પોતાની જાતે આવીને બધાના હૃદયમાં બેસીને ખેલે છે ને એવો અનુભવ થાય છે। એટલે નંદરાયજી, યશોદાજી, રેવતીજી તથા બધા સખા સાથે મળીને ઘરની તરફ ચાલે છે। પછી મંદિરમાં પધરાવી સિંહાસન ઉપર ઠાકોરજી શ્રી સ્વામિનીજી પધરાવી એક સિંહાસન ઉપર શ્રી બલદેવજીને રેવતીજીને પધરાવ્યા। એટલે આપણે આ અગાઉ લીધું હતું ખેલ મેં મેલ હૈ, એના અનુસંધાનમાં આપણે ફરી આ કહ્યું। હવે આપણે આ યા ગોકુલ કે ચોહટે રંગ રાચી ગ્વાલ, આવો જ અનુભવ આપણા સૌના વાલા એવા રાજા આશ્કરણજીને આ અનુભવ થયેલો છે। કદાચ તો યશોદા ઘાટે આ અનુભવ થયો છે। વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ। આજે આપણે શ્રી ઠાકોરજીના હોળી ખેલનો અદ્ભુત પ્રસંગ જોવાના છીએ અને તેના દ્વારા આપણને સમજાશે કે પ્રભુ કોઈ પણ ખેલ કરે તો તેમાં રાધાજી સાથે તેમનું મિલન છુપાયેલું જ હોય છે। ખેલ મેં મેલ હૈ। ખેલના દિવસો ચાલી રહ્યા છે। હોળીના દિવસોમાં આખા વ્રજમાં એટલો અબીલ ગુલાલ ઉડ્યો કે વ્રજના વૃક્ષો, ભૂમિ, ગોપ ગોપી, આકાશ લાલ લાલ થઈ ગયા છે। જાણે કે આખું બ્રહ્માંડ લાલ લાલ થઈ ગયું છે। શ્રી ઠાકોરજી પોતાના સખાઓ સાથે અને શ્રી સ્વામિનીજી પોતાની સખીઓ સાથે હોળી ખેલી રહ્યા છે। સૌ નાચી રહ્યા છે, ગાઈ રહ્યા છે, કૂદી રહ્યા છે, એકબીજા ઉપર રંગ છાંટી રહ્યા છે। એ સમયે શ્રી સ્વામિનીજીએ બધી સખીઓને કહ્યું, ગમે તેમ કરીને શ્રી ઠાકોરજીને પકડીને આપણી ટોળીમાં લઈ આવો। બધી સખીઓ શ્રી ઠાકોરજીને શોધવા માટે નીકળી। જઈને જોયું તો બધા સખાઓ એટલા રંગાયેલા છે કે સખીઓને તેનો ખ્યાલ જ નથી આવ્યો કે આ બધામાં પોતાના પતિ કોણ છે। બધા ગોપ એટલા રંગાયેલા છે કે કોઈ ઓળખાતું જ નથી। ગોપીઓ વિચારે છે કે રાધાજીએ શ્યામ સુંદરને પકડી લાવવા કહ્યું છે, પણ અહીં એ સાવરાને ઓળખવો કેવી રીતે? અહીં તો બધા લાલ લાલ જ દેખાય છે। એ દિવસે મધુમંગલે ખૂબ ભાંગ પી લીધી હતી। ભાંગના નશામાં એ જેવો ટોળીની બહાર નીકળ્યો કે ગોપીઓને
ગોપીઓએ તેને પકડ્યો, સીધો પોતાની ટોળીમાં લઈ ગઈ. ગોપીઓને લાગ્યું કે તેમણે કનૈયાને પકડી લીધો છે. રાધાજીને થયું કે શ્રી ઠાકોરજીનું સ્વાસ્થ્ય આટલું તંદુરસ્ત કેવી રીતે થઈ ગયું. ગોપીઓ કહે કે જુઓ, અમે શ્યામ સુંદરને લઈ આવ્યા, શ્યામ સુંદરને લઈ આવ્યા. પણ થોડી વારમાં ખ્યાલ આવી ગયો કે આ તો શ્યામ સુંદર નથી, પણ મધુમંગલ છે. રાધાજી પૂછે છે, અરે તમે આને કેમ લઈ આવ્યા? સખીઓ કહે છે કે કોઈ વાંધો નથી, શ્યામ સુંદર નહીં તો એમનો ચેલો, એના ઉપર આજે બધી કસર કાઢીએ. એણે પણ આપણા ઘરમાં ઘણા દહીં માખણ ચોરી ચોરીને ખાધા છે, ઘી ખાધું છે. એમ એણે બધું ઘી ખાધું છે, તો ચાલો એમ કરો, એને આજે ઘીથી નવડાવો, રાધાજીએ કહ્યું. સખીઓ તો દોડતી ગઈ અને ઘીના માટલા લઈ આવી. રાધાજીએ અને બધી સખીઓએ એના ઉપર ઘી રેડવા માંડ્યું. મધુમંગલ બૂમો પાડે છે, અરે કનૈયા બચાવો, અરે કનૈયા બચાવો, देखो ये मुझको घी पिला रही है. શ્યામ સુંદર કહે છે, અરે મધુમંગલ મફતમાં પીવડાવે છે તો પી લે ને. બધાએ મળીને મધુમંગલને ઘીથી પૂરેપૂરો નવડાવી દીધો. રાધાજીએ હવે કાજળ મંગાવ્યું, એના આખા ચહેરા પર કાજળ લગાવી દીધું. હવે થોડું કુમકુમ લાવો. કુમકુમ મંગાવીને મધુમંગલની આંખો પર, કપાળમાં બધે લગાવી દીધું. હવે આનું શું કરીશું? એમ કરો, થોડા ઝાડુ લઈ આવો. સખીઓ ઝાડુ લઈ આવી. જેમ મોર પંખ ફેલાવીને કળા કરે ને, એ રીતે મધુમંગલની પાછળ બધા ઝાડુ ફેલાવીને બાંધી દીધા. હવે એના ગળામાં જોડાનો હાર પહેરાવો. હાર પહેરાવીને મધુમંગલને નચાવ્યો. બધાએ ભેગા મળીને મધુમંગલની એવી દશા કરી કે એ કંટાળ્યો. વિચારે છે કે આ બધું ક્યારે અટકશે, શું કરવું? એણે યુક્તિ કરી. સખીઓને કહે છે કે તમારે શ્યામ સુંદર જોઈએ છે ને? જો તમે મને છોડો ને તો હું તમારી ટોળીમાં શ્યામ સુંદરને લઈ આવું. શ્રી સ્વામિનીજી કહે છે, નક્કી તું લઈ આવીશ શ્યામ સુંદરને? તો મધુમંગલ કહે છે, હા હા ચોક્કસ. જો તું ખરેખર લઈ આવીશ તો તને મુક્ત તો કરશું, પણ ઉપરથી પુષ્કળ મેવા મીઠાઈ પણ આપીશું. આવું રાધાજીએ મધુમંગલને કહ્યું. અચ્છા, તો સમજો કે તમારું કામ થઈ ગયું. સખીઓએ મધુમંગલને છોડ્યો. દોડતો દોડતો એ પોતાની ટોળીમાં ગયો. કહે છે, કનૈયા જો સાંભળ, ગજબ થઈ ગયું છે. રાધાજી અને એમની સખીઓએ એક મોટું ષડયંત્ર રચ્યું છે. ગમે તેમ કરીને તને પકડીને લઈ જવાના છે. તારા માટે આજે મોટો ખતરો છે. માટે ચાલ, હું તને એવી જગ્યાએ લઈ જાઉં કે જ્યાં તને કોઈ શોધી ન શકે, તને કોઈ પરેશાન ન કરી શકે. કૃષ્ણ ડરી ગયા. મારા ઉપર ખતરો છે, શું કરીશું? મધુમંગલ નીચે બેસી ગયો. કહે છે, તું મારા ખભા ઉપર બેસી જા, હું તને કોઈ સારી જગ્યાએ લઈ જઈશ. કૃષ્ણ એના ખભા ઉપર બેસી ગયા. મધુમંગલે એમના બંને પગ પકડી લીધા અને ઊભા થઈને દોડવા લાગ્યો. સારી સલામત જગ્યાએ લઈ જવાને બદલે રાધાજીની ટોળી તરફ ભાગ્યો. કનૈયો પૂછે છે, અરે મધુમંગલ, તું મને ક્યાં લઈ જાય છે? આમ ક્યાં જાય છે? મહારાજ, પહેલા મેં ઘી પીધું, હવે તમારો વારો છે. ભગવાન કહે છે, અરે અરે ત્યાં ન જા. પણ મધુમંગલ તો દોડ્યો અને રાધાજી અને સખીઓની વચ્ચે શ્યામ સુંદરને પધરાવી દીધા. અરે શ્રીનાથજી. સખીઓએ પ્રભુને પકડી લીધા. અરે મધુમંગલ, આ તે શું કર્યું? મારી સાથે છળ કર્યું. શ્યામ સુંદર બૂમો પાડતા રહ્યા. અરે કનૈયા, મેં તો એ જ કર્યું છે જે તને ગમતું હતું, કહેતા મધુમંગલ તો ભાગી ગયું. શ્રી સ્વામિનીજી શ્રી ઠાકોરજીની સામે આવી ગયા. આવતાની સાથે શું કર્યું? શ્રી ઠાકોરજીની મુરલી લઈ લીધી. કોઈ સેનાપતિ પકડાઈ જાય તો દુશ્મન રાજા શું કરે? તેના હથિયાર છીનવી લે. એમ શ્રી સ્વામિનીજીએ પ્રભુની મુરલી છીનવી લીધી. હવે શું કરીશું? સખીઓ પૂછે છે. આજે ઘણા દિવસ પછી શ્યામ સુંદર આપણા હાથમાં આવ્યા છે, તો પૂરી કસર કાઢી લઈએ. રાધાજીએ કહ્યું. શ્યામ સુંદરને બરાબર પકડી લીધા. આજે ઘણી મહેનતે હોળીના દિવસોમાં અમારા હાથમાં આવ્યા છો.
આજે આખા વર્ષની કસર કાઢીશું. સખીઓને કહે છે, એમ કરો, ઘાઘરા ચોલી ઓઢણી લઈ આવો, વારી જાઉં બલિહારી જાઉં અને શું કરી જાઉં. સખીઓ પૂછે છે, કોના માટે? અરે શ્યામ સુંદર માટે, બીજા કોના માટે? સખીઓ જેવી લઈને આવી કે રાધાજી કહે છે, એમના પીતાંબરને બદલે આ પહેરાવી દો. અરે આ હું નહીં પહેરું, હો આ હું નહીં પહેરું. શ્યામ સુંદર ના પાડતા રહ્યા ને સખીઓએ તો ઘાઘરો ચોળી પહેરાવી, ઉપર ઓઢણી ઓઢાડી દીધી. અરે શ્રીનાથજી! ઠાકોરજી ખૂબ શરમાયા, પણ શું કરે? સખીઓ નીચે બેસી ગઈ, પ્રભુના બંને હાથમાં મહેંદી લગાવી દીધી, પગમાં ચરણમાં અડતો લગાવ્યો, કોઈએ માથા ઉપર ટીકો લગાવ્યો, આંખોમાં કાજળ લગાવ્યું, કોઈએ મુખારબિંદુ પર સુંદર કમળપત્ર કર્યા, કોઈએ કંઠમાં હાર પહેરાવી દીધા. એક એક ગોપીએ શ્રી ઠાકોરજીના એવા સુંદર શૃંગાર કર્યા, એવા સુંદર શૃંગાર કર્યા કે જાણે નવેલી નાર બનાવી દીધી. શ્રી ઠાકોરજી તો શરમાઈને ઘૂંઘટ તાણીને બેસી જ ગયા. ક્યાંક મારી મૈયા કે મારા વડીલો મને જોઈ ન જાય. જ્યારે સખીઓએ ષોડશ શૃંગાર કરી લીધા તો શ્રી સ્વામીજી આવ્યા. આવીને શ્રી ઠાકોરજીનો મુખારવિંદ જોઈને ખૂબ પ્રસન્ન થયા, ઓવારણા લીધા. કહે છે, શ્યામ સુંદર, આપના સૌંદર્યને જોઈને સમગ્ર જગતની સ્ત્રીઓ મોહિત થઈ જાય છે, પણ આજના આપના આ મોહિની સ્વરૂપના દર્શન કરીને તો બધા પુરુષો પણ મોહિત થઈ જશે. આજે આપનું એટલું સુંદર સ્વરૂપ લાગી રહ્યું છે. સખીઓએ વિચાર્યું કે આજે તો કોઈ નવી લીલા કરીએ. રાધાજીને અંદર લઈ ગઈ અને રાધાજીને શ્યામ સુંદરના વસ્ત્ર શૃંગાર ધરાવી દીધા. પછી એમને શ્રી ઠાકોરજી પાસે લાવીને શ્રી ઠાકોરજીની બાજુમાં બિરાજમાન કર્યા. સખીઓ કહે છે, વાહ, આજે શું સુંદર જોડી બની છે, ગોરી શ્યામ સુંદર ઓર સાંવરી રાધા. ચાલો આજે બંનેના વિવાહ કરીએ. હોળી ખેલના રસિયામાં એક રસિયામાં આવે છે ને, શ્યામા શ્યામ સહોરી ખેલત આજ નાઈ, સખા સખી ભઈ સખી સખા ભઈ, જશુમતી ખબર ભઈ, એવું કંઈક છે. શ્યામા શ્યામ સહોરી ખેલત આજ નાઈ, નંદ નંદન કો રાધે કીનો માધવ આપ ભઈ, નંદ નંદન કો રાધે કીનો માધવ આપ ભઈ, શ્યામા શ્યામ સહોરી ખેલત આજ નાઈ. હવે ચાલો આજે આપણે બંનેના વિવાહ કરી દઈએ. અગ્નિ પ્રગટાવો. ગોરે શ્યામ સુંદર અને સાંવરી રાધાના ફેરા ફરાવવા માંડ્યા. ગોરે શ્યામ સુંદર આગળ આગળ ચાલી રહ્યા છે, પાછળ સાંવરી રાધા છે. સાંવરી રાધા ઘૂંઘટ ઉઠાવીને જોઈ રહી છે, કોઈ મને જોઈ તો નથી રહ્યું ને. ફેરા ફરાઈ રહ્યા છે, બંને સ્વરૂપો બિરાજમાન થયા. એટલામાં એક સખી ત્યાં આવી. કહે છે, સખીઓ, તમે બધા હોળી ખેલી રહ્યા છો, આ નવી સખી કોણ છે? હોળી ખેલના દિવસોમાં પણ ઘૂંઘટ કાઢીને કેમ બેઠી છે? ઘૂંઘટ ઉઠાવતી જ નથી. અરે, તું જાણતી નથી, આ નવી સખી છે અને તેનું નામ શ્યામા છે. નવી નવી પરણીને આવી છે એટલે શરમાય છે. રાધાજીએ આ રીતે કહ્યું. આપણા વ્રજમાં તો રિવાજ છે કે નવી પરણીઓલી વહુ આવી હોય અને પહેલી હોળી હોય તો એને બધાની સામે નાચવું પડે. તો નાચતી કેમ નથી? મને નાચતા નથી આવડતું હો, એમ શ્યામ સુંદર બોલ્યા. અરે, અમે જોઈએ છીએ કે તું કેમ નાચતી નથી. રિવાજ પ્રમાણે તારે આજે નાચવું તો પડશે જ હો, કારણ નવી પરણીને આવી છે. પણ મને તો નાચતા નથી આવડતું, શ્યામ સુંદર બોલે છે. અમારી પ્યારીજી રાધાજી દરેક કલામાં નિપુણ છે. એમ કરો, એમની ચેલી બની જાઓ. એક શ્રીફળ લઈ લો, પ્યારીજીના ચરણોમાં ધરીને એમને વિનંતી કરો કે મને આપની ચેલી બનાવી લો. સખીઓએ ઉપાય બતાવ્યો. એક શ્રીફળ લઈ ઉપર એક રૂપિયો ધરી ઠાકોરજીએ રાધાજીના ચરણમાં ધરી પોતાને ચેલી બનાવવા વિનંતી કરી. સ્વામીજી કહે છે, થોડા નાચકે તો દેખાઓ. શ્યામ સુંદર થોડા ચરણ ઉપર નીચે કરવા લાગ્યા.
શ્યામ સુંદર, આવું નહીં ચાલે હો, જરા ઠુમકા તો લગાવો. મને એવું જ આવડે હો. બે સખીઓ આવી. શ્યામ સુંદરનો એક હસ્ત એમના માથે મુકાવ્યો અને બીજો કમર ઉપર મુકાવ્યો. કહે છે, હવે ઠુમકા લગાવો. ઠાકોરજી ઠુમકા લગાવવાની આનાકાની કરવા લાગ્યા. ત્યાં શ્રી સ્વામિનીજી છડી લઈને આવ્યા. છડી બતાવે એટલે ઠાકોરજી ઠુમકા લગાવે. એટલામાં ત્યાં યશોદા મૈયા આવી ગયા. કનૈયાને નાચતો જોઈ પૂછે છે, સખીઓ, આ કોણ છે જે આટલું સુંદર નાચી રહી છે? મૈયા, આપ એને સારી રીતે જાણો છો. કોણ છે? આપ જ ઘૂંઘટ ઉઠાવીને જોઈ લો ને. યશોદા મૈયાએ ઘૂમટો ઉઠાવ્યો તો પોતાનો જ લાલો. અરે લાલા, તને વળી આ શોખ ક્યાંથી લાગ્યો? મૈયા, શું કહું, આ રાધારાણીની સખીઓ મને પકડીને લઈ આવી છે. રાધારાણી કહે છે, મૈયા, આજે હોળીનો દિવસ છે. ફગવા લીધા વિના અને શ્યામ સુંદરને અમે છોડીશું નહીં. ફગવા મળશે પછી જ અમે એમને જવા દઈશું. યશોદા મૈયાએ મન ભરીને મેવા મીઠાઈ મંગાવ્યા, બધાને આપ્યા. ફગવા લઈને શ્યામ સુંદરને છોડ્યા. શ્યામ સુંદરે છૂટતાની સાથે કુંડા ભરી ભરીને રંગ લીધો અને બધી ગોપીઓ ઉપર બરોબર છાંટ્યો. રાધા રાની મસ્તક ઉપર તો રંગનો આખો ઘડો ઠાલવી દીધો. રાધા રાનીના મસ્તક ઉપર તો રંગનો આખો ઘડો ઠાલવી દીધો અને ત્યાંથી ભાગ્યા. સખીઓ ગાય છે, ડારે ગયો, ડારે ગયો, ડારે ગયો રે રંગ બાંકો સાવરિયા. હો ડારે ગયો, ડારે ગયો, ડારે ગયો રે રંગ બાંકો સાવરિયા. યુગલ સ્વરૂપની હોળી લીલાનું આજે આપણે દર્શન કર્યું. આ રીતે જાણે આપણે પણ આ લીલાના સાક્ષી બન્યા હોય તેવી અનુભૂતિ થઈ રહી છે ને. કેટલો આનંદ આવ્યો, ખૂબ જ આનંદ આવ્યો. આ સત્સંગમાં શ્યામ સુંદરે રાધાજીનું સ્વરૂપ લીધું, એમના વસ્ત્રો ધારણ કર્યા અને રાધાજીએ શ્યામ સુંદરના વસ્ત્રો ધારણ કર્યા. એટલે એ જ સૂચવે છે કે બંને એક જ છે. એકો અહમ બહુ શ્યામી. આ રીતે આજના અદ્ભુત પ્રસંગને અહીં જ વિરામ આપીએ. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. જય શ્રી કૃષ્ણ.